શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ શ્લોક 67 કૃષ્ણ ભગવાન શ્લોક 67માં અર્જુનને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનું જણાવે છે, મનને કાબૂમાં રાખવાનું જણાવે છે. જો મન સ્થિર નહીં રહે તો બુદ્ધિ સ્થિર નહીં રહે, અને બુદ્ધિ સ્થિર નહીં રહે તો માણસ દુઃખી રહેશે. તો ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા શું કરવું જોઈએ એ શ્લોક 67ના માધ્યમથી સમજીએ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. પ્રથમ આપણે શ્લોક 67નું પઠન કરીએ, પછી તેનો ભાવાર્થ સમજીએ. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમેવાંભસી. અર્થાત પોતપોતાના વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી એક જ ઇન્દ્રિય જે મનને પોતાનું અનુગામી બનાવી લે છે. ઇન્દ્રિયો મનને ખેંચી લે છે અને મન બુદ્ધિને ખેંચી લે છે, અને તે એકલું મન જળમાં નાવને વાયુની માફક બુદ્ધિને હરી લે છે. જેમ કોઈ નાવ જળમાં હોય અને પવન આવે, વાયુ આવે, તો એ વાયુ એની દિશામાં નાવને ખેંચી જાય છે. એ જ રીતે આપણું મન, ઇન્દ્રિયો એ મનને ખેંચી જાય છે અને મન બુદ્ધિને ખેંચી જાય છે. આપણી બુદ્ધિ બહારની વસ્તુઓ પૈકી કોઈ એક વસ્તુમાં સતત લાગી રહે છે. કેમ લાગી રહે છે? તો મન બુદ્ધિને કોઈ એક વસ્તુમાં લગાવી દે છે. આપણી ઇન્દ્રિયો છે રંગ, રસ, સ્વાદ, સાંભળવું, તો એ પૈકી કોઈ પણ ઇન્દ્રિય કોઈ એક વસ્તુમાં લાગી રહે છે. સતત કોઈ એક વસ્તુની પાછળ આપણે દોડ્યા કરીએ છીએ, અને એ પ્રાપ્ત ન થાય એ કારણસર દુઃખી થયા કરીએ છીએ. આપણું મન કોઈ વસ્તુમાં લાગ્યું કે મારે આ વસ્તુ મેળવવી છે, મારે આ વસ્તુ સૂંઘવી છે, મારે આ વસ્તુ જોવી છે, મારે આ વસ્તુ ખાવી છે, અને એ પ્રાપ્ત ન થાય તો વ્યક્તિ દુઃખી થાય છે. આપણું મન સતત બુદ્ધિ ઉપર કબજો જમાવી દે છે અને સતત એની પાછળ દોડા કરીએ છીએ. જેવી રીતે હવાનો કોઈ વેગ કોઈ નાવને હવાની દિશામાં ખેંચી જાય છે, તેવી જ રીતે આપણું મન આપણી બુદ્ધિને અન્ય જગ્યાએ ખેંચી જાય છે. કેટલી સુંદર વાત કરી છે અહીં કૃષ્ણ ભગવાન. આપણા જીવનમાં ઉતારવા જેવી છે તો જીવન ખૂબ સરળ થઈ જશે. નાવના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે કોઈ નાવ સંસારરૂપી સાગરમાં તરે છે અને વાયુરૂપી મન એને ખેંચી જાય છે. જો એ વાયુરૂપી મનની પાછળ ખેંચાવા ન દઈએ તો જીવન ખૂબ સરળ થઈ જાય છે. સંસાર સાગર રૂપી જળમાં બુદ્ધિ નાવને વાયુરૂપી મનમાં ખેંચી જાય છે. અનિયંત્રિત નાવને પવન ખેંચી જાય છે, તેમ અનિયંત્રિત મન બુદ્ધિને ગમે ત્યાં ખેંચી જાય છે. આપણા મન ઉપર, ઇન્દ્રિય ઉપર કંટ્રોલ હશે તો મન પર કંટ્રોલ આવશે, મન પર કંટ્રોલ હશે તો બુદ્ધિ પર કંટ્રોલ આવશે. કોઈ વસ્તુ પર અમારું મન સતત લાગેલું રહે અને તે વસ્તુ અમને ન મળે તો આપણે પાગલ જેવા થઈ જઈએ છીએ, ગાંડા થઈ જઈએ છીએ. મનની ઈચ્છિત વસ્તુ ન મળી તો શું થઈ જશે? કેવા કેવા વિચારો આવ્યા કરે છે. અમારી ઈચ્છા મન દ્વારા અમારી બુદ્ધિને અંકુશમાં લઈ લે છે. બુદ્ધિ ભગવાને આપેલી એક બહુ મૂલ્યવાન ભેટ છે. તો બુદ્ધિએ મનને પકડી રાખવાનું છે. આપણે દુઃખી થઈએ છીએ એનું કારણ કે આપણે ઉલટી પ્રક્રિયા કરીએ છીએ કે આપણું મન બુદ્ધિને લઈ જાય છે. જેમ વાયુ નાવને ખેંચી જાય છે, તેમ આપણું મન આપણી બુદ્ધિને જુદી જુદી જગ્યાએ ખેંચી જાય છે અને જીવનને દુઃખમાં ધકેલે છે, અથવા મન વિચલિત થઈ જાય છે. જેવી રીતે એક ઉદાહરણ દ્વારા સમજીએ.
કે કોઈ ભમરો છે અને કમળના ફૂલનો રસ એને ચૂસવો છે, તો એની ઇન્દ્રિય, ચૂસવાની ઇન્દ્રિય, સ્વાદેન્દ્રિય એને કમળના ફૂલ તરફ ખેંચી જાય છે અને એ એટલો રસમગ્ન થઈ જાય છે રસ ચૂસવામાં કે સાંજ પડતા ખબર નથી પડતી અને કમળની પાંદડી બંધ થઈ જાય છે. ભમરો અંદર પૂરાઈ જાય છે અને પોતાનો જીવ ગુમાવી દે છે. ઇન્દ્રિયોના વશમાં એને ભાન નથી રહેતું. રસ મેળવવાની આસક્તિમાં એનો જીવ હરી લ્યો ત્યાં સુધી એમાં લાગ્યો રહેશે. બુદ્ધિને નિયંત્રિત કરે એવું મન એ ખૂબ જ ઘાતક છે. મન બુદ્ધિને નિયંત્રિત ના કરવું જોઈએ, બુદ્ધિએ મનને નિયંત્રિત કરવાનું છે. જ્યારે આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જમ્યા પછી તેનો સ્વાદ તમને ખૂબ ગમી જાય, ત્યારે બીજી વાર ત્યાંથી પસાર થાવ ત્યારે તમારું મન તમને ત્યાં જવા ફરજ પાડે છે કે આ રેસ્ટોરન્ટનો સ્વાદ સરસ છે, આપણે જમીને જ જઈએ. જો તમારી બુદ્ધિ તમારા નિયંત્રણમાં નહીં હોય તો તમે ફરી રેસ્ટોરન્ટમાં જવાના છો. તો મનને નિયંત્રણમાં લાવવા તમે કોઈ સારી બાબતો સાંભળો, સત્સંગ કરો, ભક્તિભાવ કરો, તો મન એ બાજુ જશે. તમે ખરાબ બાબતો સાંભળશો તો મન ખરાબ બાજુ જશે. ઇન્દ્રિયોને જેવી ટેવ પાડશો તેવી પડશે અને નિયંત્રિત કરવા સારી ટેવો પાડો. ઇન્દ્રિયો નિયંત્રિત થવાની જ નથી, પણ ખરાબ ટેવો આપણને નુકસાનના માર્ગે લઈ જશે. તો ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી મીન્સ આપણે સારી ટેવો પાડવી. સારી ટેવો પાડવી મીન્સ સારું સાંભળવું, સારું જોવું, સત્સંગ કરવો, ભક્તિભાવ કરવો, તો આપણું મન એ તરફ પ્રેરાશે. આપણે ઘણીવાર વ્યવહારમાં નથી કહેતા કે શમશાનનો વૈરાગ્ય. શમશાનમાં કોઈ વ્યક્તિના અગ્નિ સંસ્કારમાં જઈએ છીએ તો આપણને વૈરાગ્ય આવી જાય છે, કારણ કે આ બધું વ્યર્થ છે. પણ જેવા શમશાનમાંથી ઘેર આવ્યા પાછા આપણે આપણી ઇન્દ્રિયોના વશમાં રહેતા નથી અને જે કંઈ કરતા હોય એ કરતા થઈ જઈએ છીએ. તો સતત તમે કોઈનું ગ્રહણ કરો છો, સતત સત્સંગ કરો છો, સતત ભક્તિભાવ કરો છો, તો તમને સારી ટેવો પડશે. સંસારરૂપી સાગરમાં બુદ્ધિરૂપી નાવને મન ખેંચી ન જાય તે માટે એને નિયંત્રિત કરવી જોઈએ, અને મન નિયંત્રિત હશે તો હંમેશા સુખી થવાશે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. વધુમાં વધુ મિત્રોને, વડીલોને સબસ્ક્રાઇબ કરાવો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. જય શ્રી કૃષ્ણ.